કેટલામ વીણી છે મુક્તારભાઈ? આ 15મી વીણી છે. 15મી વીણી છે. કેવાક બજાર ભાવ આવે છે? બજાર ભાવ 12, 13, 14. 12, 13, 14 રૂપિયા. કેટલા વીઘાનું વાવેતર? આ છે વીઘાનું. 1 વીઘાનું 15મી વીણી છે. સરસ. નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ, સુકેતુ સીડ્સ કોર્પોરેશન વતી આપ સર્વેનું આજરોજ તારીખ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ એક દૂધીના ફિલ્ડ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આવી પહોંચ્યા છીએ વાંકાનેર પંથકના પીપળિયારાજ ગામમાં. જ્યાં ત્યાંના પ્રગતિશીલ ખેડૂત મિત્ર મુક્તારભાઈ આપણી સાથે છે. એમણે આપણી સુકેતુ સીડ્સની દૂધીની વેરાયટી મખમલીનું વાવેતર કરેલ છે. આવો સર્વપ્રથમ ખેડૂત મિત્રનો પરિચય કરાવું. તમારો સહેજ પરિચય આપી દેજો, નામ, ગામ, મોબાઈલ નંબર. વરણિયા મુખ્તાર, ગામ પીપળિયારાજ, મોબાઈલ નંબર 96 647 36 7 15. ઓકે, સરસ. કઈ વેરાયટી લગાવી તમે મુક્તારભાઈ? સુકેતુ કંપનીની મખમલી વેરાયટીનું વાવેતર કરેલ છે. તમારા હાથમાં જે પેકેટ છે એ પેકેટ જેવા દૂધિયા થાય છે ખરા? હા, સેમ એવા થાય છે. સેમ એવી લાવો છે વિડીયોમાં ભાઈ બતાવો તો. જે પ્રમાણે પેકેટ ઉપર જે શોન કરેલા છે એ પ્રમાણના દૂધી થાય છે કે નહીં. આજે 15મી વીણી ઓલરેડી વીણાઈ ચૂકી. કેટલા દિવસે આવે છે વીણી મુક્તારભાઈ? એક દી મેકીન. ઓકે, એક નહીં ને એક દિવસે વીણી આવે છે. ક્યારનું વાવેતર ક્યારનું છે? 10મા મહિનાની 5 તારીખ. 10મા મહિનાની 5 તારીખનું વાવેતર છે. તો જોવા જઈએ આજે 2 એટલે લગભગ 85-87 દિવસ, ટૂંકમાં 3 મહિના 90 દિવસમાં 2-3 દિવસની રાહ છે. શું લાગે છે મુક્તારભાઈ, દૂધીનું તમે વાવેતર કરતા હશો, એ વેરાયટીઓની સરખામણીમાં આમાં સારા નરસા પોઈન્ટ શું લાગે છે તમને? એવા સારામાં સારી, બહુ સારી આ મખમલી દૂધી. સાઈઝ તમારે બધી એક ધારી નીકળે છે? હા, એક જ ધારી સાઈઝ નીકળે. બધી એક જ સાઈઝ. કલર કેવો લાગે? કલરમાં બહુ સારું અને કાયમી રૂપિયો ઊંચો જ આવે છે ભાવમાં. બજાર ભાવ હંમેશા ઊંચો જ આવે છે અને ફળ બધું એક ધારું. ફળ બધું એક જ ધારું. અમુક વાર એવું બને છે ખરું મુક્તારભાઈ કે વારામાં તોડતા રહી ગયું? એ લાવો તો સેજ પેલું વારામાં તોડતા રહી ગયેલું ફળ. એક વારામાં તોડતા રહી ગયું હોય તો અતિશય મોટી સાઈઝનું કે બહુ જાડું થઈ જાય એવું ફળ થાય છે? ના, એવું નહીં, બસ અતિશય આવડું જ થાય. ઓકે, મતલબ કદાચ તમારે વારા 1-2 વારા, આ 2 વારાથી રહી ગયેલું ફળ છે. તમે એની સાઈઝ જુઓ, નાની જુઓ. આ ફળ જોઈ નહીં. બાકી જનરલી દૂધીમાં એ પ્રશ્ન હોતા હોય છે કે વારામાં જો ફળ ચૂકાઈ જાય તો એની સાઈઝ વધી જાય, જાડું થઈ જાય, પોચું પડી જાય. આ ફળ 2 વારા ચૂકાઈ ગયું છે છતાંય કોઈ પણ જાતનું આમાં તમને એવું દેખાતું નથી. બીજા નંબરમાં એકદમ કલર અને એની યુનિફોર્મ સાઈઝને લીધે ખેડૂત મિત્રના કહેવા પ્રમાણે બજાર ભાવ હંમેશા ઊંચું રહેશે. છેલ્લો વારો આપણે તોડ્યો મુક્તારભાઈ, કેવું બજાર ભાવ મળ્યું હતું તમને? એમાં 12, 13 ને 14 રૂપિયા મળે છે. 12, 13, 14. અને પડીકી વાવેલી છે? 3 પડીકી. 3 પેકેટનું વાવેતર છે. 12 રૂપિયા આજુબાજુનો બજાર. તો ને કેટલો કિલો નીકળેલો ગયા વર્ષેમાં? ગયા વર્ષે નીકળેલો, ગયા વખતે વીણીમાં નીકળેલું છે. જબલા કેટલા હતા? 35 જબલા નીકળ્યા હતા. કેટલાની ભરતી કરો? 7ની ભરતી. 7 તેરી 21 એટલે 250 કિલો આજુબાજુનો માલ નીકળેલો છે. જુઓ છે ક્યારે છેલ્લો વારો તોડ્યો? કાલ નહીં ને પરમ દિવસે તોડ્યો છે ને. આવો છે વિડીયોમાં નજીકથી બતાવો હજુ કેટલો એમાં લાગ બેઠેલો છે. નજીકથી બતાવો. જુઓ આખો ફિલ્ડનો ઓવરવ્યુ. રોગ જીવાતમાં મુક્તારભાઈ કેવું છે? રોગ જીવાતમાં બહુ સારું, કાંઈ વાંધો જ નથી આવતો. બહુ નથી. ઠંડીનો પ્રશ્ન અત્યારે પુષ્કળ હતો. ઠંડીમાં કેવો પ્રશ્ન કાંઈ આવે છે એવો? ના, ઠંડીમાં કાંઈ વાંધો નથી આવતો. ઓકે, સરસ. તો મુક્તારભાઈ, અન્ય ખેડૂત મિત્રોને શું ભૂલામણ? અને બીજા નંબરમાં એક મેઇન પ્રશ્ન ભૂલાઈ ગયો. આ દૂધીની ખાસિયત છે એકદમ અર્લી વેરાયટી છે અત્યાર સુધીની માર્કેટની. વાવેતર કરો ને 42 થી 45માં દિવસે પહેલી વીણી પડી જાય છે. ખરેખર મુક્તારભાઈ એવું સાબિત થયું કે નથી થયું? હા, થયું હતું. ઓકે, સરસ. તો અન્ય ખેડૂત મિત્રોને વાવેતર માટે ભલામણ કરશો? હા, સરસ. તો ખેડૂત વાવવામાં સુકેતુની મખમલી બહુ સારી વવાય. ઓકે, સરસ. બજાર ભાવમાં સારું રહે છે. સરસ, સારું રહે છે. છતાંય વિશેષમાં વેરાયટી વિશે જાણવા માંગતા હોય તો અમારો સંપર્ક તો છે જ, પણ આપણા મુક્તારભાઈનો નંબર આમાં વિડીયોમાં નાખેલો છે.
સવિશેષ મારો નંબર પણ આપી દઉં 97 1 28 052 38 એની ટાઈમ સંપર્ક કરી શકો છો. રજા આપશો. ખૂબ ખૂબ આભાર.